બની ગઈ છે ગરમા ગરમ રોટલી અને આ છે અમારા મેડમજી. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કંકોડા બનાવું છું. કંકોડા, ઓહો, કંકોડા બની રહ્યા છે. તો બાજરીનો રોટલો. અરે વાહ, બની ગયું. સરસ મજાનું જમી લીધું છે. આનું કામ પતી ગયું, પાછળ બધું પતી ગયું છે. હવે થોડી આજે કોમેન્ટનું રીડ કરી દઉં, વાંચી દઉં. મારા કાકાની છોકરીનો બર્થડે છે, સૌથી નાની. મારા સગા કાકા છે અને સૌથી નાની બેન હતી, એનો બર્થડે હતો. બરોબર. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ફરીથી એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જસ્ટ હાલ હું ઉઠ્યો જ છું. હજુ ફ્રેશ થવાનું પણ બાકી છે, ચા પાણી બધું જ બાકી છે, નોકરી પણ જવાનું છે. તો આજના બ્લોગમાં જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સરસ મજાનું વાતાવરણ છે. તો ફટાફટ જઈએ નીચે. આજનું રૂટીન કામ છે બધું સ્ટાર્ટ કરીએ. પહેલું તો ફ્રેશ થઈ જઈએ, પછી જવાનું છે નોકરી. તો બ્લોગમાં બને રહેજો. તો સરસ મજાની ચા બની ગઈ છે, ગરમા ગરમ રોટલી અને આ છે અમારા મેડમજી. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો ચા પાણી કરી લઈએ અને પછી ટાઈમ થશે નોકરી જવાનો. પછી નોકરી ને પછી બપોરે 2 વાગ્યા પછી કન્ટિન્યુ કરીશું બ્લોગમાં. બરોબર. હાલ હું નોકરીથી ઘરે પહોંચી ગયો છું. મેડમજી સુઈ ગયા છે, સોફાની અંદર સુઈ ગયા છીએ. ફ્રેશ થઈ જઈએ અને પછી બેસી જઈએ જમવા. બોલો, ટીવી ચાલુ છે ને સુઈ ગયા છે. તો હાલ બેસી ગયો છું જમવા માટે. દૂધીનું શાક છે ને ભાજી, રોટલી. જમી લઉં અને પછી બ્લોગ એડિટ કરવાનો તો બ્લોગ એડિટ કરી દઉં. તમારા બધાની કોમેન્ટ મેં જોઈ છે કે મારે સુધારવાની જરૂર છે બ્લોગિંગમાં. તો આપણે ધીરે ધીરે સુધારીશું. કારણ કે નવા નવી છે, અમુક વસ્તુની જે પહેલાંથી ટેવ ના હોય ને એ મગજમાં આવી જાય. એટલે આપણે ધીરે ધીરે સુધારી દઈશું બ્લોગમાં. બરાબર. તો અત્યારે જમી લઈએ. તો જમી લીધું છે અને બે પછી પિક્ચર જોવા માટે ઘરમાં કામ થઈ ગયું છે. મજાની ચા અને ફાફડા. ટાઈમ થઈ ગયો હવે ચાનો. ચા બા પી લઈએ. કંકોડા ખાવા છે? મટી મમ્મી કંકોડા કાપી છે. કંકોડા જો કંકોડા કાપું છું. ખાવા છે? શું કરું છું? કંકોડાનું શાક બનાવવાનું છે આજે. કંકોડા પેલું શું લઈને? આ પાલકની ભાજી. પાલકની ભાજી. ઓકે. પાલકની ભાજી. ટાટા ડુગુ ટાટા કર. ટાટા કર. ટાટા કરો બેટા. પાપુ પાપુ ટાટા. માછી હજો દાદીને ટાટા કહી દે. કેવું કેવું આવજે માટે વધારે પડ્યું હેડો. આવજે ને ચા પાણી કરો. વાગી ગયા છે 7 વાગ્યા છે. તો પ્રિયંકા શું કરે જોઈએ? કે રાંધવાનું થતું જાય. શું બનાવો? કંકોડા બનાવું છું. કંકોડા, ઓહો, કંકોડા બની રહ્યા છે. તો બાજરીનો રોટલો હે હાસ થતા કંકોડામાં બાજરીનો રોટલો મજા આવે. બીજું કોક બનાવવાનું હતું? ભજીયા બનાવવાના. ભજીયા બનાવવાના. તો ભજીયા બી ખાવાની મજા આવી જશે. મજા આવી જશે.
એક બેનની કોમેન્ટ આવી રહી છે, સોનલબેન કરી. એમની કોમેન્ટ મેં લીડ કરી દીધી છે. એ સુધારવાની પૂરેપૂરો પ્રયત્ન કરી 100%. પણ શું નવા છીએ ને એટલે એ વસ્તુ માટે એક્સાઇઝ કરીએ લોકોને કે ભાઈ આ વસ્તુ કરજો અમારી માટે, એટલે એ શબ્દનો ઉપયોગ કરવો પડે છે. પણ હવે ધીરે ધીરે એકદમ ઓછો કરીશું કે ભાઈ આખા બ્લોગમાં એ વસ્તુ ના બોલાય એવું પ્રયત્ન કરીશું. બરોબર. તો વાગી ગયા છે 7 અને રસોઈનું કામ ચાલે છે. પ્રિયંકા બનાવી રહી છે અને આજે ગોટા પણ બનાવવાના છે, તો એ પણ હું તમને બતાવીશ. બરોબર. સરસ મજાના બાજરીના રોટલા બની રહ્યા છે. એક રોટલો તો બની ગયો. અરે વાહ, બની ગયું. બાજરીના રોટલા બની જાય પછી હજુ ભજીયા બનાવવાના. ભજીયા બની જાય પછી જમવા બેસીએ. પાલકના ભજીયા બનાવો. પાલકના ભજીયા બનાવવાના. ઓકે, પાલક તૈયાર જ છે એમ? બધું રેડી છો, ખાવાનું છે. ઓકે. ચમચી વડે ભજીયા બની રહ્યા છે. ભજીયા આટલા બને હે? પપ્પાએ ખાધા ને? કરાય છે, બાકી છે કામકાજ. બને છે ગરમ ગરમ ભજીયા, પાલકના ભજીયા. પાલકના સરસ મજાના ભજીયા બની રહ્યા છે. બની જાય ને પછી જમવા બેસવું, હે ને? જમવાનું બની ગયું છે. આટલું બધું? ચલો જમી લઈએ. સરસ મજાનું જમી લીધું છે. ઘરનું કામ પતી ગયું, વાસણ બધું પતી ગયું છે. હવે થોડી આજે કોમેન્ટ હું રીડ કરી દઉં, વાંચી દઉં. જોકે એક કોમેન્ટનો જવાબ મેં આગળ આપી દીધો છે, પણ અત્યારે બી એક કોમેન્ટ, ઘણી બધી કોમેન્ટો એ વાંચી તમે એમ જવાબ મળી રહ્યા છે. બરોબર. અને ચલો હું તમારી બધાની કમેન્ટ શરૂઆત કરું છું. બરોબર. જો આ સોનલબેન ઠાકોરનો મેં આગળ જવાબ આપી દીધો કે બ્લોગમાં બને રહેજો, બહુ બોલો છો વારે વારે. બેન, એમાં એવું છે કે અમે નવા છીએ એટલે અમે અપેક્ષા રાખીએ કે આવું બોલીએ તો લોકો જોવે, લાઈક કરે, શેર કરે, એના માટે. બરોબર. આ તમારો જવાબ છે. બીજી કોમેન્ટ, રામ રામ ને સીતારામ, જય માતાજી. જીએન પંડ્યા, ઓકે, થેન્ક યુ. ચલો, વર્ષાબેન પંડ્યાની ડેલી કોમેન્ટ હોય છે. જય માતાજી, હર હર મહાદેવ. બરોબર. બીજી કોમેન્ટ છે ધવલગીરી ગોસ્વામી. પેટ્રોલ ગાડીમાં ચેક કરાવીને પછી ગાડી ઉપાડો. ગાડીમાં પેટ્રોલ તો હતું જ, પણ કોઈ કારણસર સેલ વાગતો નતો. પેટ્રોલ તો ઓલરેડી જ હતું, પણ શું બહુ નીચું જતું રહે ને એટલે સેલ ના વાગે. પછી બહારથી મંગાવી નખાયું કે તમે વિડીયો જોયો જ છે એટલે ખબર પડી ગઈ હશે, કારણ કે દર વખતે ચેક કરીને જ નીકળીએ, પણ એ વખતે મિસગાઈડ થઈ ગયું હોવા છતાંય સેલ નતો. હા, તમારી કોમેન્ટ. નીલમ ગોસ્વામી, તમારા સગા બેન છે. બેન, તમે બ્લોગ જોયો હોય એમાં મેં કીધું છે કે મારા કાકાની છોકરીનો બર્થડે છે, સૌથી નાની. મારા સગા કાકા છે અને સૌથી નાની બેન હતી, એનો બર્થડે હતો. બરોબર. અંજલિ, તમારો શું જોબ છે ભાઈ? અને ભાભી શું સ્ટુડન્ટ? ના, જો મારી જોબ એવી છે કે હું ગુજરાત હોમગાર્ડમાં નોકરી કરું છું છેલ્લા
13 વર્ષથી, બરોબર. એટલે ડેલી રૂટીન મારે સવારે જોબ હોય. આ તમને જવાબ આપી દીધો. ગુજરાત હોમગાર્ડ ગૃહ ખાતાની અંદર આ કહી દો. ઓકે, ચાલો. ભાભીનું કોક લઈ જવું. એટલે ભાભી કહી તો તું તો કઈ કરતી નહીં, તો પછી ઘરે જ છે ને હાલ તો. ઘરે, હા. વર્ષાબેનની કોમેન્ટ છે, જય માતાજી, જય હર હર મહાદેવ. વાહ, ઓકે, વાહ. આ શું છે? ગ્રીસની ચાઇના કોમેન્ટ નામ ખબર ગોરી સિલિયા. ઓકે, ખાવાનું નહીં જમવાનું બનાવ્યું એમ કહો. ભાઈ અમારા ઉત્તર ગુજરાતમાં એવું હોય કે જમવાનું અને ખાવાનું ને ખાધું આ બધા શબ્દ નોર્મલ હોય અમારા માટે. અમે એકબીજા મળીએ ઉત્તર ગુજરાતના મહેસાણા ભાષા જે જાણતા છે એ લોકોને ખબર કે સામે એકબીજાને જમ્યા એ વસ્તુ એવું નહીં. અમે એકબીજાને એવું ખાધું કે ખાવાનું બનાય એવું જ પૂછીએ. કઈ વાંધો નહીં, આપણે સુધારી લઈશું. એ તો હોય ઉત્તર ગુજરાતમાં ચાલે છે, બરોબર. પછીની કોમેન્ટ છે ભાટી સુરેન્દ્ર, બહુ જ મસ્ત બ્લોગ હોય છે. તમે ભાઈ ત્યારે થાળીમાં રોટલી, અચ્છા તમે જમો ત્યારે થાળીમાં રોટલી કેમ નથી હોતી? તો ભાઈ વાટકામાં લઈને જમીએ તો અમાર જે ઘરમાં કહેવાય રોટલીનો એની અંદર જ, પછી થાળીમાં કે વાટકામાં લેવાનો કોઈ મતલબ જ નહીં. અને બાજરી રોટલા તો રેગ્યુલર બતાવીએ છીએ. બાજરીનો રોટલો હોય તો થાળીમાં અલગ હોય. એટલે જે ઘરમાં હોય, ઘરમાં રોટલી મૂકવાનો એની અંદર જ હોય. એટલે થાળી હોય કે વાટકો હોય, કાઢવાની જરૂર નહીં હોતી, બરોબર. ઓકે, નેક્સ્ટ ટાઈમ બતાવી દઈશું. હા, એ તો વાંધો નહીં. જીએન ખૂબ સરસ જોડી છે. લગ્ન જીવન ખૂબ સુખમય રહેવી શુભેચ્છાઓ. થેન્ક યુ, બરોબર. હા, ઓકે. પછી મહાદેવ કી દીવાની, આ બેને 6 દિવસ પહેલા કોમેન્ટ કરી, એટલે આજથી 6 દિવસ એટલે 10 દિવસ પહેલા કોમેન્ટ કરેલી છે કે ડ્રેસ પહેરાવો ચાલુ કરો. તો ડ્રેસ તો પહેર જ છે, તમે આગળના વિડીયો જોઈ જશે, બરોબર. હર્ષુ વેરી નાઇસ બ્લોગ, ભાભીના ફૂલ ફેમિલી બહુ જ સરસ છે. અમે બધા જોડે બ્લોગમાં બનાવો તો સરસ લાગે છે. અને બ્લોગમાં ટાઇટલમાં બ્લોગ ડેટ, અચ્છા તારીખ નાખો. અચ્છા, તો એ તો હવે એવું છે કે તારીખ નેક્સ્ટ ટાઈમ આપણે ચાલુ કરી દઈશું તારીખ નાખવાનું. હર્ષુની કોમેન્ટ ઉપરથી વર્ષાબેન પંડ્યા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, હેપી બર્થડે. અચ્છા, બેનના બર્થડેનું વિશ કરી, થેન્ક યુ. આ શું લખ્યું હો? ગોરીસાન, એમની પણ મોડા લગ્ન થયા છે, તમારા વહુ ઘેલા લાગો છો, અત્યારે પણ આ ખુશ રહો. ભાઈ લગ્ન તો મોડા એટલે ત્યાં કે પહેલા લગ્ન કર્યા હતા ને એ અમારે બેને ખતરનાક મળી ગયું કે બેને સાજ્યા નહીં. અને 10 વર્ષ હેરાન થયા, છૂટાછેડા લીધા, ને પછી ફરીથી નવી શરૂઆત છે જિંદગીની. ઓકે, પછી આ અવર કુમાર આહિર, ફૂલ હોમ ટૂર કરાવો પણ પપ્પા અને વખત બતાવો પોસિબલ હોય તો. ભાઈ હોમ ટૂર કરાવીશું. મારું ઘર બહુ સિમ્પલ, એક નાનું જ છે, બહુ મોટું છે નહીં. નીચે 1 2 3, નીચે 5 છે ટોટલ, રસોડું બસોડું 5 રૂમ, ઉપર 3 રૂમ, બરોબર. તો બી તમને બતાવીશું, ટાઈમ કાઢીને હોમ ટૂર કરાવી દઈશું એકવાર. ઓકે, પછી એ પણ બતાવ્યું છે તમારા ત્યારે. એ બતાવ્યું પણ એ નોર્મલ હોય, એટલું બધું કઈ મેં લીધું ના હોય કે બધા. નેક્સ્ટ ટાઈમ આપણે હોમ ટૂર કરાવી દઈશું. ભાઈની કોમેન્ટ છે, બરોબર. પછી આ નીલમ સિહોરા, અચ્છા સિમોરા, સાથે ના રહેતા હોય તોય પણ વાઈટ નથી તો થોડા દિવસ શું લખીએ, હેન્ડલ કરવાના આવશે. એમાં એવું છે ભાઈ કે વાઈફ નથી ત્યાં તો મેં લગભગ 2014
14 નહીં 13 થી જ ગણ ને 2013 થી તે 2000 આમની જોડે લગ્ન થયા તો હું જાતે જ હેન્ડલ કર્યું બધું. ઘરનું કોમ નોકરી મારો સાઈડ બિઝનેસ સંગીત લાઈન બધું જાતે જ હેન્ડલ કર્યું છે બરોબર. એટલે એનું તો મને કોઈ પેલી નહીં ફોર્મ કરવાનું બરોબર. જય શ્રી કૃષ્ણ. વર્ષાબેનની કોમેન્ટ ડેલી હોય તો થેન્ક યુ વર્ષાબેન. શું આ તો આગળ આવી જઈએ. હમણાં જે લગ્ન કરતા અચ્છા ઓકે. અજય પંડ્યા આ પ્રશ્ન મેં પૂછ્યો તો કે ડેલી બ્લોગમાં હિન્દીમાં બનાવો કે ગુજરાતીમાં? તો અજય પંડ્યા એટલે ગુજરાતીમાં બનાવજો. પછી આ શું લખ્યું? ગુરુરંગ પ્રજાપતિ નોમે ઓકવર્ડ છે ને તો ખબર નહીં પડતી. એમને બી કોમેન્ટ કરી ગુજરાતીમાં. ઓકે. અશ્વિની એની જ કોમેન્ટ આવી પાછી ફરીથી આવી ગઈ. અશ્વિની આ કોમેન્ટ ભાભી બહુ ધ્યાન રાખે છે ભાઈ તમારું. પછી પ્યાર જોજો પિયર જાય તો ગમે. પિયર જાય તો ગમે નહીં. પણ મારા હસબન્ડ સેવા એકલા હતા ને લગ્ન કર્યા છે એટલે એક્સપિરિયન્સ છે તમારા જેવો. અચ્છા ઓકે. એટલે મારા જેવો એક્સપિરિયન્સ છે તમારા હસબન્ડ. કઈ કોઈ જીવન છે દુઃખ સુખ બધું આવો. બધી જગ્યાએ કોઈ દુઃખ લખેલું હતું નહીં કે સુખે લખેલું હતું બરોબર. ફાઇનલી બહુ બોલો છો, વારે ઘડી બોલો છો, ઓછું કરો, જાણકારી આપો. ઓકે. તો હવે પછી ફાઇનલી એ તો લગભગ મેં આ લીડ કરી દીધી હતી, કોમેન્ટ વાંચી લીધી હતી એટલે ઓછું તો થઈ ગયું હશે કે તમે આગળના 2 કે 3 બ્લોગ જોયા છે. મેં શબ્દ હું બહુ ઓછું બોલ્યું એકદમ. પછી હા ચેતન ચૌહાણ બીજા લગ્ન છે. હા ભાઈ બીજા લગ્ન છે. પહેલા લગ્ન થયા હતા 2012 ની અંદર પણ મેળ ના આવ્યો એટલે ડિવોર્સ થઈ ગયા. આ બીજા લગ્ન છે. એવી ને એવી કોમેન્ટ છે વિક્રમસિંહ બરોબર. વિક્રમસિંહની એ જ કોમેન્ટ છે કે ભાઈ આ તો એ બીજા લગ્ન. આ ભાઈનો જવાબ છે એ જ છે બરોબર. પછી હર્ષુ હા બસ આવા જ બ્લોગ. અચ્છા આ બધી વંચાઈ ગયેલી આગળ મેં વાંચી લીધી બરોબર. પછી આ ભાઈનું શું લખ્યું? જયેશભાઈ રાવલ તમારું પ્રોપર ગામ કયું ભાઈ? તમારું પ્રોપર ગામ છે જોટાણા, મહેસાણા જિલ્લાનું જોટાણા, જે હાલ તાલુકો બની ગયો. પણ છેલ્લા લગભગ 30 વર્ષથી હું આ જે ગામ છે તમારા ઘરમાં કોણ કોણ છે? એન્જલબેન વર્મા. આ કોમેન્ટનો જવાબ મેં આગળ આપી દીધો તો બી કહી દઉં કે મારા ઘરમાં પપ્પા છે, ભાઈ બહેન છે, મારા ભાઈની વાઈફ છે, એમની ટેણી છે અને મારી વાઈફ હું, મમ્મી નથી. ઓકે. અને ઘરમાં તો ફેમિલી તો બહુ મોટું ફેમિલી પણ પ્રોપર આટલા છીએ હાલ. જય શ્રી કૃષ્ણ વર્ષાબેન. જય શ્રી કૃષ્ણ. ચાલો. RS ચંદુભાઈ ચાવડા ચેલેન્જિંગ વિડીયો બનાવો. શું ચેલેન્જિંગ વિડીયો બનાવીએ? કોમેન્ટ કરો. કેવી ચેલેન્જ? એવી ચેલેન્જ કરીએ કે ભાઈ વરસાદની અંદર 2 કલાક પલાળવા. કરીશું એવું? વરસાદ આવે તો એવું કરીએ કે એક ધારો 2 કલાક જો વરસાદ પડે તો ઘરમાં નહીં જોવા. હે ને? 2 કલાક વરસાદ આખી રાત આવે તો કેવું આખી રાત જઈએ? ના તો જો કે હું વાત કરું છું કે કેવી ચેલેન્જ કરવી જોઈએ બરોબર. તમે કોમેન્ટ કરજો. SR ચંદુભાઈ ચૌહાણ નક્કી તમે કોમેન્ટ કરજો બરોબર. પછી આ સોનલબેન નહીં, રૂપલબેન સોનીનો તો આગળ આપણે વાંચી લીધું છે. આ કોમેન્ટના જવાબ હતા. અને એક ભાઈનો કોમેન્ટનો જવાબ હું આપી દઉં કે એમને એવું લખ્યું હતું કે તમે કોમેન્ટ લીડ કરો તો સ્ક્રીનશોટ પાડજો અને મૂકજો. તો હવે આ જે વિડીયો છે ને હું મૂકીશ બરોબર. ચલો તો આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ. આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં પણ ફોલો કરી લેજો. મળીશું એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. Yeah.